અખાત્રીજનો પવન મોટાભાગે સારો રહ્યો હોવાનું અનુમાન આગાહીકારો દ્વારા વ્યક્ત કરાયું છે, એટલે કે આવનારું ચોમાસું ખેડૂતો માટે ફળદાયી નીવડી શકે છે. જો કે વચ્ચે વચ્ચે પવનની દિશામાં થોડો ફેરફાર થાય છે, જે કેટલાક વિસ્તારમાં થોડી પ્રતિકૂળ અસર કરી શકે છે. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આ વર્ષે અખાત્રીજના પવનનું નિરીક્ષણ કર્યા બાદ લાગી રહ્યું છે કે એકંદરે વર્ષ સારું રહેશે. ઉપલેટાના આગાહીકાર રજનીકાંત લાલાણીના મતે આ વખતે અખાત્રીજની સવારે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી પવનની દિશા વાયવ્યથી પૂર્વ અને અગ્નિ દિશા તરફ રહી હતી. એટલે એકંદરે વર્ષ સારું રહે અને ઉત્પાદન પણ સારું થવાની સંભાવના ગણી શકાય. વિસાવદરના આગાહીકાર નિલેશ વાલાણીએ કહ્યું કે સૂર્યોદય પહેલા 96 મિનિટ સુધી અખાત્રીજના પવનનું નિરીક્ષણ કરવાનું હોય છે. આ વખતે આ સમયગાળા દરમિયાન પવનની દિશા પશ્ચિમથી પૂર્વ અને નૈઋત્યથી અગ્નિ તરફ રહી છે. એટલે આવતું વર્ષ સારું રહેવાની સંભાવના છે. એટલું જ નહીં, ખેત ઉત્પાદન વધુ થવાની સંભાવના છે. જો કે નૈઋત્યનો પણ પવન ફૂંકાયો હોવાથી પાકમાં રોગ જીવાતની શક્યતા ગણી શકાય. ઉપરાંત અતિવૃષ્ટિ પણ થઈ શકે. તો આજના દિવસની વાત કરીએ તો આજે વહેલી સવારે મુખ્યત્વે પવનો વાયવ્ય દિશાના તેમજ પશ્ચિમ દિશાના અને નૈઋત્ય દિશાના જોવા મળ્યા છે. તો પશ્ચિમ દિશાના પવનો શુભ સંકેતો ગણાય છે, જેથી આવનારું વર્ષ સારું જાય અને ખેતી ઉત્પાદનમાં પણ ખૂબ સારું રહે. તેમજ નૈઋત્યના પણ પવનો જોવા મળ્યા હતા, જેથી કરીને એવા સંકેતો કહી શકાય કે ચોમાસા દરમિયાન ક્યાંય ને ક્યાંય અતિવૃષ્ટિ પણ સંભવ છે તેવા સંકેતો જોવા મળ્યા છે. અને ખાસ કરીને આજે અખાત્રીજના દિવસે રોહિણી નક્ષત્ર પણ છે, જે એક આવનારા ચોમાસા માટે શુભ સંકેતો કહેવામાં આવે છે. રજનીકાંત લાલાણી અને નિલેશ વાલાણી બંનેના મતે અખાત્રીજના દિવસે રોહિણી નક્ષત્ર છે, જેને પણ ચોમાસા માટે અત્યંત શુભ સંકેત માની શકાય. અખાત્રીજ વણજોયા મુહૂર્તની સાથે સાથે દેશી પદ્ધતિથી વરસાદનો વર્તારો કાઢનારા માટે મહત્વનો દિવસ ગણી શકાય છે. અખાત્રીજની વહેલી સવારે સૂર્યોદય પહેલા જાણકાર લોકો દ્વારા અખાત્રીજના પવનની દિશા જોયા બાદ આવનારું ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. અખાત્રીજના પવન જોતા આ વખતે પવન પશ્ચિમનો તો ગાંધીનગર સ્થળે આથી વરસાદ થવાનો હવે ભારે નથી થાય, કારણ કે ઉનાળુ પવન હતો અને ઉનાળુ પવન વરસાદની અંદર છે. આ ઉપરાંત હવે ધીરે ધીરે ઝાપટી વાદળ આવશે, લગભગ વરસાદના ઘટે અને ઝાપટી વાદળ આવ્યા પછી આકાશ બરાબર ગરભાઈ જશે અને ત્યાર પછી મહિને 6 મહિને ઝાપટી વાદળ આવ્યા પછી સાથે વરસાદ જશે જશે જી. અત્યારે હાલ તો હોળીનો પવન પણ સામેલું હતો, અખાત્રીજનો પવન પણ સામેલું છે. જે મહિનાની જે લીધે હવે ઘરમાં લાગે તો સારું, આ વખતે દરિયા પણ સારા તમે છે એટલે એ સ્થિતિ પડી રહી છે. અને પવનનું પ્રમાણ બહુ વધારે છે, એટલે પવનનું પ્રમાણ અને ભૂકંપનું પ્રમાણ જ્યારે વધારે હોય છે ત્યારે સૂર્યઘાત ભૂગર્ભ ઉપર ઓછી મળતું હોય છે. પરંતુ હવે ધીરે ધીરે ભૂકંપ પણ છે અને લગભગ એ મોસમી એક્ટિવિટી શરૂ થતી